નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું તમે તમારા જીવનમાં દુશ્મનોનો સામનો કરી રહ્યા છો? તમે ગમે તે દિશામાં સંઘર્ષ કરી રહ્યા છો? ચાલો આગળ વધીએ। ભલે તમને ત્યાં સફળતા મળે કે ન મળે તો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે। હા, આ એક એવું તત્વ છે જે એટલું શક્તિશાળી છે કે સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા તમારા તરફ નિર્દેશિત છે। જે એક સમય ફક્ત સ્વપ્ન લાગતું હતું તેને આકર્ષિત કરશે, જે હતું તે હવે વાસ્તવિકતા બનશે તમારા જીવનમાં। ફક્ત એક નાનું પગલું આજે તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો પડશે। ત્યાં સુધી તમારે સંપૂર્ણ એકાગ્રતાથી જોવું પડશે, કારણ કે આજનો વિડિયો તમારા બધા માટે ભગવાનનો આશીર્વાદ છે તરફથી એક દૈવી સંદેશ સાબિત થશે। અને જો તમે કોઈ ચોક્કસ વસ્તુ તમારી સાથે રાખો છો, જો તમે તેને સુરક્ષિત રાખશો, તો જે દિવસે તમે ઘરેથી નીકળશો તમારા વિરોધીઓ તે દિવસથી જ બહાર આવશે। તમારું આખું જીવન તમારા ચરણોમાં રહેશે, અવરોધો પસાર થશે। હા પ્રિય મિત્રો, અમે ફક્ત તમને પ્રાર્થના કરીએ છીએ, કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। તેને જુઓ કારણ કે તે તમારા માટે શ્રેષ્ઠ છે। આ એક ભાગ્યશાળી વિડિયો બનવાનો છે। વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ રાણીના સાચા અને સમર્પિત ભક્તો સૌથી વધુ છે। સૌપ્રથમ તો આ વિડિયોને પ્રેમથી લાઇક આપો। નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી નિષ્ઠાવાન અને નિષ્ઠાવાન શુભેચ્છાઓ આપો। શુદ્ધ હૃદયથી 3 વાર જય માતા દી માતા રાણીના સીધા આશીર્વાદ લખો અને તમને અને તમારા આખા પરિવારને પ્રેમ। તમને આ જ્યોતિષ કાર્યક્રમ મળશે। આખી વાત જોવી જ જોઈએ, કારણ કે આ દ્વારા અમે તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવીશું। તમે તમારું ભાગ્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છો। પ્રિય મિત્રો, હું આ રીતે બદલી શકું છું। હું ગેરંટી આપું છું કે જો તમે કાર્યક્રમને ધ્યાનથી જોશો તો તમારા જીવન એક નવી દિશામાં આગળ વધશે। પણ લોકો આ જ્યોતિષ કાર્યક્રમને અધૂરો છોડી દે છે। ભવિષ્યમાં તેમને પસ્તાવો કરાવશે। જો તમે તેને તમારા ખિસ્સામાં રાખો છો તો તમારું જીવન પછી બધા દુઃખ અને દુઃખનો અંત આવશે। એવી કઈ ખાસ વાત છે જે તમે હંમેશા તમારી સાથે રાખો છો? અમે તમને આ વિશે બધું જણાવીશું જે તમારે તમારી સાથે રાખવું જોઈએ। હું તમને થોડી માહિતી આપીશ, પણ સૌપ્રથમ હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું। આવી દૈવી અને જ્ઞાનવર્ધક સામગ્રી હું મેળવવા માટે સખત મહેનત કરું છું। આ પછી જ હું તમારી સમક્ષ આવી રજૂઆત કરીશ। હું કિંમતી માહિતી લાવી છું અને તે પણ સંપૂર્ણપણે અમે મુક્ત છીએ। બદલામાં અમે તમારી પાસે કંઈ માંગતા નથી। તેથી ઓછામાં ઓછું તમે આ જ્યોતિષીને પૂછી શકો છો। કૃપા કરીને કાર્યક્રમને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ। પ્રિય મિત્રો, આગામી 62 કલાકમાં તમને એક મળશે। હા, સારા સમાચાર મળવાના છે। તમે સાચું સાંભળ્યું, ખુશી થઈ। એક કોલ આવવાનો છે અને ઘણા પ્રકારના તમારા જીવનમાં સકારાત્મકતા આવશે। પ્રિય મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આ કળિયુગમાં એક ખૂબ જ મોટું છે, એક ચમત્કાર થવાનો છે। આવો બદલાવ જે તમારા જીવનની દિશા બદલી નાખશે। દેવી દેવતાઓએ તમારા ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। ભગવાન પ્રભુના દૂતો તમારા ઘરને ઘેરી લે અને તેનું રક્ષણ કરે, કારણ કે આ સમયે બે ખૂબ મોટા છે। દુશ્મનની નજર તમારા પર છે। બંને દુશ્મનોનો હેતુ એક થવાનો છે, તમારા જીવન અને પરિવારનો નાશ કરો। પણ પ્રિય મિત્રો, ગભરાવાની જરૂર નથી, ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે 4 મુખ્ય દેવતાઓ તમારા અને તમારા આખા ઘર પર આશીર્વાદ રહે। આ દૈવી શક્તિ ફક્ત એક સાથે આવી નથી, તમારી અને તમારા સમગ્ર પરિવારની સલામતી। તો મિત્રો, ચિંતા ના કરો, દુશ્મનને તમારા પર પ્રભુત્વ મેળવવા ન દો। તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં। તું એક વાળ પણ સ્પર્શી શકશે નહીં। બસ તને કંઈક આપીશ,
ખાસ બાબતો ધ્યાનમાં રાખવી અને સાવધાની રાખવી આ વસ્તુઓ દેવતાઓએ પહેલાથી જ અપનાવવી પડશે. ભગવાન મહાદેવનો નિર્ણય આવી ગયો છે. આને અવગણવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તમારા માટે 3 ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર છે. ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે પણ આ માટે તમે આગામી 72 વર્ષ સુધી તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સતર્ક રહેવું પડશે. માં કોઈ ભૂલ ન હોવી જોઈએ નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો મિત્રો, આ વિડિયો દ્વારા હું તમને આ 62 કલાક વિશે વિગતવાર જણાવીશ. કયા શુભ પ્રસંગો બનવાના છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાંત અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારો ગુપ્ત દુશ્મન કોણ છે, તેનું નામ શું છે અને તે વ્યક્તિ તમારી પાછળ કેમ છે. શું તમે ક્યારે કોઈના વિશે ખરાબ વિચાર્યું છે? ના, તમે હંમેશા બીજાઓને પ્રેમ કર્યો છે. બધા સાથે મૈત્રીપૂર્ણ વર્તન કર્યું છતાં પણ કેટલાક લોકો તમારી વિરુદ્ધ કેમ ઊભા છે? શા માટે કેટલાક લોકો તમારા જીવનના દુશ્મન બની જાય છે? તમારી પાછળ કોઈ તમારી મિલકત કેમ હડપ કરી રહ્યું છે? કરવા માંગે છે. પણ પ્રિય મિત્રો, અમે તમને કહીએ છીએ, હું સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારો દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે, તેનો દરેક હુમલો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તારો એક વાળ પણ અધૂરો રહેશે. તે ગરમી સહન કરી શકશે નહીં કારણ કે તે પોતે તમારા પર નિર્ભર છે. દેવતાઓના આશીર્વાદ તમારા પર છે. દૈવી શક્તિઓના સીધા આશીર્વાદ તે અસ્તિત્વમાં છે. પણ તમારા પ્રિય મિત્રો, તમારે તમારા જીવનમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. 2 સૌથી ખતરનાક વિરોધીઓના નામ અનુક્રમે P અને R અક્ષરોથી શરૂ કરો. જો તમારી આસપાસ આવી કોઈ વ્યક્તિ હોય તો આવા લોકોથી યોગ્ય અંતર રાખો. કોઈ સંપર્ક કે સંબંધ જાળવી રાખશો નહીં તો તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે પ્રિય મિત્રો, તમારા દુશ્મન તમારી આસપાસ છે. હું અહીં રહીને તમારી બધી યોજનાઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેને જાણવામાં રસ છે કે શું તમારું આગળનું પગલું શું હશે, તમે કઈ દિશામાં આગળ વધશો. તે તમારામાં કામ કરશે. નજીક રહીને હું તમારા વિચારો શાંતિથી સાંભળું છું અને પછી તમને નુકસાન પહોંચાડવાના કાવતરા થાય છે. તો આવા લોકોથી સાવધાન રહો. જીવનમાં મોટું હાંસલ કરવા માંગતા હો તો સ્માર્ટ બનો. પ્રગતિ કરવા અને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરવા માંગો છો? જો તમારે તે કરવું હોય તો 5 લાલ કપડાં પહેરો. ચોખાના દાણા અને ચાંદીનો સિક્કો તેને બાંધી દો અને હંમેશા તમારી પાસે રાખો. આમ કરવાથી મારા પ્રિય મિત્રો, તમે ખૂબ જ સફળતા મેળવશો. આગામી 62 કલાકમાં તમારું નસીબ હીરા જેવું હશે. હું રત્નો કરતાં વધુ ચમકીશ. હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે ફક્ત 72 તમારા જીવનમાં કલાકોમાં સાંભળીને એક આશ્ચર્યજનક ચમત્કાર થશે કે આ રહસ્ય તમારા રૂવાડા ઉડાવી દેશે. કોઈએ ન જાણવી જોઈએ તેવી વાતો આ સંપૂર્ણપણે ગુપ્ત રાખો, નહીં તો દુશ્મન સીધો તમારી તરફ જોશે અને તે તારું જીવન બરબાદ કરી દેશે. મારા પ્રિય મિત્રો, બ્રહ્માજીએ પણ સંકેત આપ્યો હતો કે આગામી 72 કલાકમાં તમારી સાથે કંઈક થવાનું છે. ખૂબ જ અસામાન્ય ઘટના બનવાની છે. 72 કલાક બાકી છે અને તે જ સમયગાળામાં અદેવી તમારા ઘરમાં પ્રવેશવાની તૈયારીમાં છે. હા, તમે સાચું સાંભળ્યું છે કે દેવી તમારા ઘરે આવી રહી છે. આ વાતની સત્યતા તમને ક્યારે ખબર પડશે તે સમય આવશે. પછી તમે આનંદથી ભરાઈ જશો. ખૂબ જ વિશાળ અને તમને અદ્ભુત સારા સમાચાર મળશે. જે ક્ષણની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આવવાની છે. હવે તે સમય આવી ગયો છે. હવે તમારું વિરોધીઓ માટે આ મુશ્કેલ સમય છે અને આ 62 કલાકમાં તમારું નસીબ ચમકવા માટે તૈયાર છે. અંદર તમને 5 અત્યંત અદ્ભુત અને મહાન મળશે. તે સારા સમાચાર દ્વારા પ્રાપ્ત થશે. આ સાંભળીને તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહે છે. હા,
પ્રિય મિત્રો, તમારું જીવન બહાર આવશે. હવે આટલો મોટો અને અસાધારણ ફેરફાર થયો છે. એવું થવાનું છે કે તમે તમારી જાતને કળિયુગના શાસક તરીકે જાહેર કરશો. આ જ્યોતિષી દ્વારા જ તમે સમજવા લાગશો. શરૂઆતથી અંત સુધી પ્રેઝન્ટેશન પૂર્ણ કરો. આ વિડિયો કોઈપણ વ્યક્તિએ સંપૂર્ણ ધ્યાનથી જોવો જોઈએ. તાજેતરના સમયમાં આવા જ્યોતિષને અધૂરા ન છોડો. આ કાર્યક્રમ વારંવાર બનાવવામાં આવતો નથી. હું સ્પષ્ટ કરી દઉં કે જેઓ આ વિડિયો જુએ છે, હું તેમને શરૂઆતથી અંત સુધી જોઈશ નહીં. આપણા પર સમસ્યાઓનો પહાડ તૂટી શકે છે, પરંતુ જે તેઓ તેને અંત સુધી પૂરી ભક્તિથી જોશે. પ્રિય મિત્રો, રાતોરાત ભાગ્ય બદલાઈ જશે. હવે તમારું નસીબ ચાંદનીની જેમ ચમકશે અને સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલશે. તમે વર્ષોથી જોયેલા સપના હવે ખૂબ પીડામાંથી પસાર થઈને તમે સાકાર થવાના છો. તમે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છો. હવે તમને ઘણી વધારે ખુશી મળશે. મેં તમને ભગવાનના દરબારમાં પહેલેથી જ કહ્યું છે, મોડું થઈ શકે છે પણ ક્યારે અંધારું નહીં થાય. અને હવે આ વાત બિલકુલ સાચી સાબિત થઈ ગઈ છે. તમે તમારી પોતાની આંખોથી તે સત્ય જોઈ રહ્યા છો. આપણે જોઈશું કે સમય આવી ગયો છે. કોની ધીરજ? હું આની રાહ જોતો હતો. હવે દુઃખ પૂરું થયું. ખુશીઓનો વરસાદ વરસાવવાનો સમય આવી ગયો છે. હવે તમે જે પણ વસ્તુ પર હાથ મૂકો છો તે શરૂ થઈ ગયું છે. આ વાત ધ્યાનમાં રાખશો, એ તમારી જ રહેશે. હમણાં જ કરો અને તમને જે જોઈએ છે તે મેળવો. તમારા માર્ગે અપાર સફળતા આવશે. તમને જીવનમાં દરેક પ્રકારની ખુશી મળે. તમને બધી સુવિધાઓ મળશે, પણ ત્યારે જ જ્યારે તમે આ જ્યોતિષીય કાર્યક્રમનું પાલન કરશો ત્યારે તે શક્ય બનશે. પ્રિય મિત્રો, આગામી 62 અંત સુધી જોશો. કલાકોમાં તમને કઈ ખુશી મળી શકે? તમને બીજા કયા ચમત્કારો મળશે? આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી એકસાથે થશે. તમને માહિતી આપવામાં આવશે, પણ પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને નીચે લાઇક કરો અને કોમેન્ટ પણ કરો. વિભાગમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ અને કૃપા કરીને જય બાબા ભોલેનાથ બાબા લખો. ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારી અને તમારી સાથે છે. આખા પરિવાર પર રહેશે. પ્રિય મિત્રો, હું ગીતાનો ઉલ્લેખ કરીને આ કહી રહ્યો છું. આગામી 72 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ રહેશે. તમારા જીવનમાં ઘણા શુભ પ્રસંગો આવશે. તમે જે પણ વસ્તુને સ્પર્શ કરશો તે તમારા માટે શુભકામનાઓ લાવશે. માટીને સ્પર્શ કરવો એનું પ્રતીક બની જશે. તમારી કુંડળી તમારા માટે સોનાની બની જશે. મારામાં આટલું શક્તિશાળી સંયોજન સર્જાયું છે જે તમને અદ્ભુત ફાયદાઓ આપી રહ્યું છે. દુનિયાની બધી ખુશીઓ હવે તમારા જીવનમાં છે. હું આવવાનો જ છું. તે લખો અને યાદ રાખો કે તમે આમ કરશો. કારણ કે મંગળ ગ્રહની સ્થિતિ બદલાઈ ગઈ છે અને ગુરુ હવે તમારા પક્ષમાં કામ કરશે. ગ્રહોની આ ગતિ તમારા માટે ચાલી રહી છે. મારા પ્રિય મિત્રો, તે ખૂબ ઉપયોગી થશે. તારાઓની આ ગતિ સ્પષ્ટપણે સમજાવે છે તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. તે તમારી રાશિના લોકો તરફ અને તેમના માટે આગળ વધી રહ્યું છે. હવે એક ખૂબ જ શુભ સંયોગ બન્યો છે. ગરીબ પણ અમીર બનશે. હા પ્રિય મિત્રો, એક ખૂબ જ શુભ સંયોગ બની શકે છે. તમે આનો અનુભવ ઘણી વાર કર્યો હશે કે કેટલાક લોકો અચાનક અત્યંત સફળ થઈ જાય છે. મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરો અને તેમના ખોળામાં પ્રચંડ સફળતા આવે છે. આ બધું જોઈને તમારા મનમાં આ વિચાર પણ આવે છે, હું ઈચ્છતો હતો કે મારી સાથે પણ આવું કંઈક થયું હોત અને મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હોત. જો તમે જાઓ છો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે ગભરાવાની જરૂર નથી. કારણ કે હવે તમારું જીવન પરિપૂર્ણતાથી ભરેલું છે. પરિવર્તન આવવાનું છે. હવે તમારે કરોડો ખર્ચવા પડશે. તમને મિલકત મળવાની છે.
પ્રિય મિત્રો, આગામી 72 કલાકમાં તે ચોક્કસ છે કે માતા દેવી, અંદરની સંપત્તિની પ્રમુખ દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે. માતા લક્ષ્મીના આશીર્વાદ ફક્ત 72 કલાકમાં તમારા ઘરે આવવાનું છે અને તમારા ભાગ્યનો બંધ દરવાજો ખુલવાનો છે. તમારા જીવનમાં 4 મહાન અને અદ્ભુત સમય એકસાથે સફળતા તમારા દરવાજા પર ખટખટાવશે, કારણ કે હવે માતા લક્ષ્મીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે. હવે દરેક પરિસ્થિતિમાં 4 મોટી સિદ્ધિઓ તમારી છે. હવે આ સફળતા તમારા ભાગ્યમાં જોડાશે. કોઈ આને ખાતરીપૂર્વક છીનવી શકશે નહીં. 33 કરોડ દેવી તમારા ભાગમાં આવશે. દેવતાઓએ પણ આ શુભ સંકેત આપ્યો હતો, તો સાવધાન રહો, કારણ કે જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે એક મોટા સંકટનો સામનો કરવો પડશે. તમારા જીવનમાં પણ આવું કંઈક બની શકે છે. કંઈક થવાનું છે તે જાણીને તમને આઘાત લાગશે. જ્યારે આ સત્ય બહાર આવશે ત્યારે તમે તમારી આંખો ભીની થઈ જશે. તો આ જ્યોતિષીને કહો, કૃપા કરીને આ સંદેશ શરૂઆતથી અંત સુધી વાંચો. વિડિયો અત્યંત મહત્વપૂર્ણ અને મૂલ્યવાન છે. જો તમે અત્યાર સુધી આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળ્યો હશે, જો તમને તે ગમતું નથી તો કૃપા કરીને પહેલા આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સબસ્ક્રાઇબ કરો. હું કોઈ પણ ખચકાટ વગર પૂરા હૃદયથી જય કહું છું. કૃપા કરીને શ્રી ગણેશ અને જય માં લક્ષ્મી લખો. આ રીતે તમે સીધા ગુરુજીના આશીર્વાદ મેળવી શકો છો. તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં મળશે જે તમારા માટે ખાસ અને ઉપયોગી માહિતી લાવે છે. જો તમે ધ્યાનથી વાંચો તો શેર કરવામાં આવી રહ્યું છે. જો તમે મારી વાત સાંભળો છો તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારા ભાગ્યમાં ચમત્કારિક પરિવર્તન આવશે. પ્રિય મિત્રો, તમારી પાસે કરોડોની મિલકત છે. તે બેગમાં આવશે, પણ આ માટે જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. તમારે એ સારી રીતે જાણવું ખૂબ જ જરૂરી છે કે માનવ જીવનમાં અનેક પ્રકારના હોય છે. પડકારો અને ઘટનાઓ આવે છે અને જાય છે, અને આ બધા સાથે મુશ્કેલીઓ ટાળવાનો એકમાત્ર રસ્તો એ છે કે અમે તમારી કુંડળીમાં છુપાયેલા છીએ. આ જોઈને તમે જાણી શકો છો કે તમારું જીવન કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે બધી માહિતી આમાં વિગતવાર આપવામાં આવી છે. આનું કારણ કાર્યક્રમમાં સમજાવવામાં આવશે. આજનો જ્યોતિષીય વિડિયો તમારા માટે છે. આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી છે. એટલું જ નહીં, પરંતુ તે તમારા જીવનમાં નક્કર ફેરફારો લાવી શકે છે. હું તમને આના દ્વારા પણ કહીશ તમારા જીવનનો કેટલો ટકા ભાગ હશે, હકારાત્મક અસર પડશે અને કેટલી હદ સુધી. જો નકારાત્મક ઉર્જાની અસર ત્યાં સુધી રહે તો કુલ એકંદરે આ જ્યોતિષીય સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક દુર્લભ તક છે, તેથી તેને સંપૂર્ણપણે જુઓ. હવે ભૂલશો નહીં કે પ્રશ્ન આગામી 72 કલાક વિશે છે. તમારા જીવનમાં કઈ અદ્ભુત ઘટનાઓ બની રહી છે? કયા સમાચાર દસ્તક આપશે? બનનારા અનોખા ચમત્કારો સાંભળો. તમને દુનિયાની બધી ખુશીઓનો અનુભવ થશે. આ થવાનું છે કારણ કે હવે 33 કરોડ દેવીઓ છે. દેવતાઓ તમારા પર દયાળુ રહ્યા છે. દૈવી શક્તિઓના આશીર્વાદ તમારા પર રહે. તે હાલના સમયગાળામાં પ્રાપ્ત થશે. જીવન ઉથલપાથલથી ભરેલું રહેશે. બસ એક ભૂલ કરી દો. તે કરો, નહીંતર તમારા દુશ્મનો હચમચી જશે. આટલી મોટી સિદ્ધિ હવે તમારી છે. હવે તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ છે. તમારા જીવનનું કમળ ખીલવાનું છે. આ કાર્યક્રમ તમને ભરપૂર કરશે. છેલ્લા 5 વર્ષથી ખાસ લાભો ઉપલબ્ધ રહેશે. તમે જે પીડા અને વેદનાનો સામનો કરી રહ્યા છો, હવે તેમનો અંત નિશ્ચિત છે. મારા પ્રિય મિત્રો, હવે ગભરાવાનું કોઈ કારણ નથી. દુઃખદાયક સમય તમારા પાછલા જન્મનું પરિણામ છે. વલણ અને ક્રિયાઓનું પરિણામ હતું. તમારે આ જીવનમાં પરિણામ ભોગવવું પડ્યું, પણ હવે બધું બદલાવાનું છે. તમારા જીવનમાં આવી કોઈ સમસ્યા નહીં આવે. હું તમને આ વાત પૂરી ગેરંટી સાથે કહી શકું છું.
હવે સફળતાની ચાવી તમારા હાથમાં છે। હા પ્રિય મિત્રો, આ ચાવી હશે તમને મહાન સિદ્ધિઓ મળશે। તમને તે ફક્ત 72 કલાકની અંદર મળી જશે। હા, 15 વર્ષ જૂનો ખજાનો મળવા જઈ રહ્યો છે। પ્રિય મિત્રો, તમે સાચું સાંભળ્યું, એક પ્રાચીન ખજાનો તમારા માર્ગે આવવાનો છે અને તે ચોક્કસ તમારી પાસે આવશે। પણ સાવચેત રહો, એક પણ ભૂલ ન કરો, નહીં તો તમારી બધી ફક્ત એક જ વ્યક્તિ તમારા સપનાઓને બરબાદ કરી શકે છે। તમારે ભૂલોથી પોતાને બચાવવું પડશે અને પછી તમે જોશો તે સ્વપ્ન કહે છે કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાશે। બાળપણથી જે જોયું છે તે એક જ વારમાં અદૃશ્ય થઈ જશે। તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે સાચું પડશે। મેં વર્ષોથી સહન કર્યું છે। હવે ફક્ત એક ક્ષણ માટે હું તમને પૈસા, મિલકત, વાહન અને ઘર આપીશ। આ બધું હવે તમારી પાસે આવશે, પણ તેના માટે તમારે આ જ્યોતિષ કાર્યક્રમ વાંચવો પડશે। તમારે અંત સુધી ધ્યાનથી જોવું જોઈએ। પ્રિય મિત્રો, 33 કરોડ દેવી દેવતાઓની કૃપાથી તમારા બધા સપના સાકાર થશે, એ વાત ચોક્કસ છે। કૃપા કરીને આની નોંધ રાખો। મારા આ ભવિષ્યવાણી ભગવાન દ્વારા કરવામાં આવી છે। લખેલી લાઈન કોઈ બદલી શકતું નથી। તમને આ બધા સારા સમાચાર ચોક્કસ મળશે। મારા પ્રિય મિત્રો, આ મારું વચન છે। હવે તમને ખૂબ જ સારી ભેટ મળવાની છે। હા, શનિદેવનો એક રહસ્યમય સંદેશ અને હવે તમારા જીવનમાં ઘણું બધું છે। મોટી સફળતા તમારા દરવાજા પર ખટખટાવશે। તૈયાર થઈ જાઓ, કારણ કે અદ્ભુત સમાચાર છે। શનિદેવ તમારી રાહ જોઈ રહ્યા છે। ન્યાયના દેવે તમારા માટે આ કર્યું છે। એક શુભ સંકેત મોકલવામાં આવ્યો છે અને આ તમારા માટે સારા સમાચાર છે। તે કોઈ પણ સંજોગોમાં તમારા સુધી પહોંચશે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પણ ન્યાયમાં ક્યારે અંધકાર નથી હોતો। જ્યારે પણ તેઓ આપે છે, ત્યારે તેઓ પુષ્કળ પ્રમાણમાં આપે છે। હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની જરૂર નથી। જો તમે ખાસ કામ કરશો તો કોઈ અછત રહેશે નહીં। જો તમે તે કર્યું હોય તો તે ચોક્કસ કરો। તારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે। મારા પ્રેમ મિત્રો, હું તમને એ પણ કહેવા દઉં કે ભગવાન, હવે હું પોતે છું તારા કર્મોનું ફળ તને આપવા માટે। જ્યારે શનિદેવ આગળ આવશે અને જો તમે તેના પર તમારી દયાળુ નજર નાખો તો વ્યક્તિના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન, તે વ્યક્તિની પ્રગતિના દિવસો આવવા લાગે છે। દિવસ બમણો થાય છે અને રાત 4 ગણી થાય છે અને હવે આ તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ધન કે હું મિલકત મેળવીશ। હું સંપૂર્ણ ગેરંટી લઉં છું કે જ્યારે શનિદેવ કોઈને આશીર્વાદ આપે છે, જો કોઈ ખુશ છે તો તેનું જીવન ખુશ છે। તે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલો છે। ધનની કોઈ કમી નથી, પણ જો શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેમનું જીવન જે રાજામાંથી ગરીબ બને છે તે નરક કરતાં પણ ખરાબ બને છે। એટલા માટે પ્રિય મિત્રો, હું તમને ફક્ત એટલું જ વિનંતી કરવા માંગુ છું કે જો તમે તમારા જીવનમાં સફળતા ઈચ્છતા હોવ તો હું ઈચ્છું છું કે કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા, જો તમે તમારા જીવનને સંપૂર્ણ રીતે જીવવા માંગતા હોવ તો પકડાશો નહીં। જો તમે બધાને ખુશ કરવા માંગતા હો તો આગામી 72 કલાક માટે અત્યંત સાવધ રહો। તમારે આ દરમિયાન કોઈ ભૂલ ન કરવી જોઈએ। જો તમે એક નાની ભૂલ પણ કરશો તો તમને નુકસાન થશે। તે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે અને તમે હશો દરમિયાન કઈ ભૂલો ટાળવી જોઈએ, બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને તમારે કઈ સાવચેતી રાખવી પડશે। અમે તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું। હું તે આપીશ, પણ તે પહેલાં મેં તેને ફોલ્ડ કરી દીધું। જો તમારી પાસે હવે હોય તો હું મારા હાથ જોડીને વિનંતી કરું છું, આ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી ગમ્યો નથી જો તમે કર્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો આ ચેનલ પર ક્લિક કરો। નીચે આપેલ લિંક પર પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટ બોક્સમાં તમારો સંપૂર્ણ આદર અને કૃતજ્ઞતા આપો।
કૃપા કરીને જય શનિદેવ મહારાજ શ્રદ્ધાથી લખો. શનિદેવ તમને અને તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપે. પ્રિય મિત્રો, શનિદેવ તમારા બધા સાથે રહેશે. આજનું આ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. જ્યોતિષ કાર્યક્રમો તમારા માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ છે. ફાયદાકારક રહેશે કારણ કે તે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિનો કાર્યક્રમ વિગતવાર વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવ્યું છે. તો આજે આ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. નો જ્યોતિષ કાર્યક્રમ સૌથી ખાસ છે, તે સૌથી અનોખું છે અને તમારા માટે રામબાણ ઇલાજ છે. સાબિત કરી શકાય છે. પણ જો તમે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, તમને અપાર લાભો અને ખૂબ મોટી ભેટ મળશે. તમને જે સમાચાર મળશે તે એટલું વિશાળ અને આશ્ચર્યજનક હશે કે તમે પોતે જ દંગ રહી જશો. હા, તે ખૂબ મોટું છે. એક આશ્ચર્ય તમારા માટે આવવાનું છે. છેવટે, તમારા માટે શનિદેવનો કાગડો કયો છે? તે કયો શુભ ગુપ્ત સંદેશ લઈને આવ્યો છે? આ એવા સંકેતો છે જે હવે તમારા જીવનની દિશા નક્કી કરશે. તે બદલાવા જઈ રહ્યું છે. અમે તમને તેના વિશે સંપૂર્ણ રીતે જણાવીશું. વિગતવાર માહિતી આપીશું છે. તેથી તમારી ફરજ છે કે જ્યોતિષ કાર્યક્રમ છોડ્યા વિના હું તમને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જોઈશ. હું તમને ખાતરી આપું છું કે તમારો સમય ચોક્કસ છે. આજે આ કાર્યક્રમમાં જે કંઈ થશે તે વ્યર્થ જશે નહીં. તું મને જે શાણપણની વાતો કહેશે તે તારું જીવન બદલી નાખશે. તે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. ફક્ત થોડા જ લોકો 1000 ગણા વધુ તેજસ્વી ચમકશે. કલાકોમાં જે મોટું અને અણધાર્યું છે, તમને સારા સમાચાર મળવાના છે. તે સાંભળીને તમે અભિભૂત થઈ જશો અને ખુશીથી નાચશો. તમારા જીવનમાં એક મોટા અને સુખદ સમાચાર આવશે. હવે હું આવવાનો છું. તે કેક પર આઈસિંગ જેવું છે. આ સમાચાર ખૂબ સારા હોવાથી આવું થવાનું છે. અને કારણ કે ભગવાન શનિદેવ જે ન્યાયના રક્ષક છે, ભગવાન હવે તમારા પર સંપૂર્ણપણે દયાળુ છે. જેના કારણે તમારી કુંડળીમાં સમસ્યા છે. 3 મહાન યોગ રચાયા છે. આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા કુંડળીમાં આર્થિક લાભનો ખાસ યોગ પણ છે. સક્રિય કરવામાં આવ્યું છે અને ભગવાન શ્રી ગણેશ હવે ની દયાથી બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ભગવાન શનિદેવ ત્યાં બિરાજમાન છે. મહારાજની કૃપાથી શનિ તમારી કુંડળીમાં હાજર છે. એક ખાસ શાશા યોગ રચાયો છે. તેથી જ પ્રિય મિત્રો, હવે તમારું નસીબ પહેલા જેવું નથી રહ્યું. હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે તમે મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને તમારા ઘરે એક પછી એક મોટા સારા સમાચાર આવે છે. તે સંપત્તિ અને સમૃદ્ધિ સાથે તમારા દરવાજા પર ખટખટાવશે. હવે કોઈક રીતે સંપૂર્ણ થઈ જશે. તમને હવે કોઈ આર્થિક તંગી નહીં રહે. જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા નથી. તમારા દુશ્મનો પણ તમને બચાવશે. સફળતા જોઈને આપણે તાળીઓ પાડીશું કારણ કે સફળતાનું સ્તર ખૂબ ઊંચું હશે. પ્રિય મિત્રો, હવે એક ખૂબ જ મોટી અને અનોખી ઘટના બની છે. શું થવાનું છે? ચાલો હું તમને એ પણ કહી દઉં કે બાગેશ્વર બાબાએ તમારા નામે એક પત્રિકા તૈયાર કરી છે. તે પેમ્ફલેટ જોયા પછી બાગેશ્વરે પોતે આ કર્યું છે. બાબા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે પત્રિકા હું તમને તમારા વિશેના 3 ભયાનક બનાવો કહીશ. હા, પ્રિય મિત્રો, મેં તમારા જીવનમાં તે કર્યું છે. 3 ભયાનક ઘટનાઓ એકસાથે બનવા જઈ રહી છે. મૃત્યુની કૌટુંબિક સમસ્યાઓ છે. ભય અને અકસ્માતો બધા એકસાથે આવે છે. બહુ ઓછો સમય બાકી છે અને તમારા જીવનમાં હવે ખૂબ જ ગંભીર ઘટનાઓ બની રહી છે. આટલો જબરદસ્ત પરિવર્તન આવવાનો છે. બાગેશ્વરમાં શું થશે તે જાણીને તમે પણ દંગ રહી જશો. જ્યારે બાબાએ આ ઘટનાઓના સંકેતો જોયા ત્યારે તેમણે તે પણ ભાવુક થઈ ગયો અને તેની આંખો ભીની થઈ ગઈ. કારણ કે પ્રિય મિત્રો, તમારા જીવનમાં કોણ છે? કંઈક અનોખું બનવાનું છે. આ ઘટના આજ સુધી કોઈએ જોઈ નથી. તે તમારા માટે ખૂબ જ ખતરનાક અને પડકારોથી ભરેલું છે.
પરંતુ આ મુશ્કેલ સમયમાં તમને કેટલીક ખુશીની ક્ષણો પણ મળશે કારણ કે તમારી પાસે મહાદેવજીના ખાસ આશીર્વાદ હજુ પણ છે. દેવતાઓ એટલા માટે ભગવાન શિવશંકર તમારા પર પ્રસન્ન છે. હવે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવી લહેર આવી છે. ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. પ્રિય મિત્રો, આગામી 72 કલાકમાં તમારા હે પ્રભુ એક મહાન શુભ સમાચાર આવવાના છે. તમારી કુંડળીમાં ધનલાભ થવાની શક્યતા છે. હવે સક્રિય થયેલ છે તેથી જ કળિયુગની સૌથી કિંમતી સંપત્તિ તમારા હાથમાં છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ 72 કલાકમાં તમારા જીવનમાં શું બનશે? કઈ ઘટનાઓ બનશે? કઈ કટોકટી આવશે? તમે આવશો અને તમારી પાસે કેટલા કરોડની મિલકત છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારા ભાગ્યમાં આવવાના છે. અમે આ જ્યોતિષ દ્વારા જવાબ અને સંપૂર્ણ માહિતી આપીએ છીએ. કાર્યક્રમમાં તમને વિઘ્ન,